Say yes to the God's desire. બાઇબલમાં અને ક્રિશ્ચિયનિટીમાં એક બહુ જ સુંદર વાક્ય છે જે છેલ્લે જીસસને ક્રોસ ઉપર ચડાવી દે છે ત્યારે જીસસ ઈશ્વર સામે, આકાશ સામે જોઈને કહે છે, તને મંજૂર છે આ? તો તારી મરજી પૂરી થાય. બસ આ જ ઘટના છે. દરેક વ્યક્તિના જીવનમાં આ જ બને છે. તમે શું કરી લેશો ઈશ્વરની મરજી વિરુદ્ધ જઈને? તમારી શું ઓકાત છે? તમારી શું તાકાત છે કે તમે એવું કહી દો કે હું તારી વાત નહીં માનું, મને ઈશ્વરની વાત મંજૂર નથી, કે અસ્તિત્વએ જે નિર્ણય લીધો એ હું સ્વીકારતો નથી? તો શું કરશો? તમને મનગમતું ઈશ્વર કરવા બંધાયો નથી. ઈશ્વરે તમને જ્યારે પૃથ્વી પર મોકલે ત્યારે ખાતરી નહોતી આપી કે બધું જ એ બનશે જે તને ગમે છે, હું બધું તને ગમતું કરીશ, એવી ખાતરી નહોતી આપી. તમને ખુશ કરવાની ખાતરી નહોતી આપી. તમને રાજી રાખવાની જવાબદારી પરમાત્માની નથી. એ તો એ જ કરશે જે તમારા માટે યોગ્ય હશે, જેને લાયક તમે હશો. ઈશ્વર એ જ કરશે. આપણાથી કશું થઈ શકે એવું નથી. એ જે થાય છે એ આપણા માટે સારું છે, માટે સ્વીકારી લો.